7 શ્લોકમાં રૂક્ષ્મણીએ ભગવાનને પત્ર લખ્યો અને પહેલા શ્લોકમાં લખ્યું, હે દ્વારિકાનાથ, જ્યારથી સમજની થઈ છું ત્યારથી તમને વળી ચૂકી છું. નથી મેં આપનું રૂપ જોયું, નથી મેં આપનું સ્વરૂપ જોયું, નથી મેં આપનું દર્શન કર્યું. એ તો હવે બધું જોવાનું રાખીએ છીએ. બાકી વર્ષો પહેલા જોતા હતા ને માતા પિતા નક્કી કરે એ ખરું. ઘેર આવ્યા પછી ખબર પડે કોલસાની ગુંજ છે કે મમરાની ગુંજ. અને હવે તમે જુઓ, ગમે તેટલું ગોતીને લાવીએ છે ને, પછી સરવાળે તો મીંડું જ હોય છે. અને આમે નિયમ છે, તમે જોજો, જે બહુ ગોત કરે ને બહુ ચાઈ ચીકનું કરે ને, અને પછી મળે ને તારે અને જે ખરેખર પ્રેમથી સમર્પિત થઈને ભગવદ અનુગ્રહથી સ્વીકારે, જેને માતા પિતા પરનો વિશ્વાસ અને ભગવાન પર પ્રેમ હોય ને, અને ભગવત ચરણે સમર્પિત થઈને જે સ્વીકારે ને સાહેબ, જેને ખરેખર ભરોસો છે ને, તમે જોજો એના જીવનમાં જે પાત્ર મળે ને, એ પાત્ર એવા સુંદર હોય, એકબીજાને સમજીને સમર્પિત થઈને જીવન જીવનાર હોય. અને હું તો ઘણી વાર કહું, મનુષ્ય જન્મમાં ભગવાને પાત્ર સારું આપ્યું હોય ને, બાકી ઘણી વાર જોઈએ છે ને કે ભાઈમાં રામે ના હોય, પણ ધર્મપત્ની એવી સીતા જેવી પવિત્ર મળે. અને સમયે જ્યારે વ્યક્તિને કદર થતી નથી, અને જીવનમાં ઘણી વાર કદર થાય છે ને ત્યારે બહુ મોડું થઈ જાય છે. કારણ કોઈક વાર જેને જ કહે ને, કારણ કે કોઈક વાર તમારે જેની જરૂર છે એને કઈક વાર એવો અહંકાર હોય છે કે મારે એની જરૂર નથી.